હા બેહવાય ઉપર બેહો મજા આવે. હા દ્વારકાથી ડાયાભાઈ પરમાર, ડાયાભાઈ ઘડિયાળી, રાઈઠઠા, રબારી ગેટ પાસે. બરાબર. તમે અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? ડાયાબિટીસ માટે. નહીં અમૃત પુષ્પ તમે અમૃત પુષ્પ ચીફ ઓફિસર સાહેબ જે છે સેવાલિયા આવે સલાયા ચીફ ઓફિસર. સલાયા એને સાસુને અમદાવાદ એડમિટ કરેલા હતા. હા એટલે એને અહીંથી મોકલાવ્યું હતું. હા એટલે એને 50% ગાઢ થઈ ગયું. એટલે પાછી મને કે તમે લઈ લેજો તો હું માણસ મોકલું. એટલે સલાયા ચીફ ઓફિસરને રાહત થઈ એટલે એના સાસુ માટે લઈ ગયા હતા. એ કાલ બીજી બોટલ કાઢી આપું. હા. હવે પ્રશ્ન એ છે કે તમે ડાયાબિટીસ માટે મારું અમૃત પુષ્પ 2 ની ફોર્મ્યુલા લઈ ગયા હતા. આ લઈ ગયો હું ઘરે જ બનાવ્યું. ડાયાબિટીસ 2. હા 2 જ્યાં આપણે જે અમૃત પુષ્પ 2 નામ આપણે આપ્યું છે હાજી. કે જેનાથી મોટાભાગના કફર ડાયાબિટીસ વયા જાય છે. હા પિત્ત નથી પણ કફર ડાયાબિટીસ માટે તમે અમૃત પુષ્પ 2 શીખી ગયા હતા મારી પાસે. શીખી ગયા અને સક્સેસ ગયા હોય એવા પહેલા કેસમાં તમે આવો છો. હવે તમે જે ઔષધિ વાપરી હતી એ મારા કહેવા મુજબની બધી કેટલી ઔષધિ વાપરી હતી? બધી એક ચમચી 2 લીટર પાણી નાખ્યું હતું. 2 લીટર પાણી. કયું પાણી વાપર્યું હતું? પાણી તો ઓલું વાપર્યું હતું ત્યાંનું બોરનું તાજું બોરનું પાણી. અને 2 લીટરનું તમે અમૃત પુષ્પ 2 બનાવ્યું. અને તમારે કોના માટે બનાવ્યું? મારા માટે જ બનાવ્યું. તમને પહેલા ડાયાબિટીસ કેટલો રહેતો હતો? મારો રહેતો 240-45. 240-45 જયમાં પછીનો? જયમાં વગરનો? જયમાં વગરનો તમે ચેક નતો કર્યો તો 180 જેવું તો રહેતો હતો. જયમાં વગર 180 અને જયમાં પછી 240. હવે તમે અમૃત પુષ્પ 2 ની જે ફોર્મ્યુલા લઈ ગયા તમે બનાવ્યું અમૃત પુષ્પ 2 એ કેટલાક સમયથી પીઓ છો? હું લગભગ એમ માનું છેલ્લા 4 મહિનાથી પીવું છું. 4 મહિનાથી અમૃત પુષ્પ 2 મારી જે ફોર્મ્યુલા છે એ કફર ડાયાબિટીસ નીકળી જાય નહીં. હવે તમે એ ચેક ક્યારે કરાવ્યું? ચેક હમણાં 4 દિવસ પહેલા જ કરાવ્યું મેં. તો જે સુગર તમારો 240 આવતો હતો? 240 અત્યારે 180 આવ્યો. સાંજે 180 સુગર આવ્યો એટલે ડાયાબિટીસ અમૃત પુષ્પ 2 લાગુ પડ્યું. એટલે કેટલો ડાઉન થયો? 41 20 160. અરે જયમાં પછી કેટલો આવ્યો? જયમાં પછી 180 આવ્યું અને પહેલા 240 આવતો. એટલે એની સામે 60 ડાઉન થયો. બરોબર. જયમાં વગર મપાયું છે? ના જયમાં વગર નથી મપાયું. એટલે આ લાઈવ વિડીયોથી તમારો શું અભિપ્રાય છે કે અમૃત પુષ્પ 2 કામ પણ આવે? સારું છે. મને જેવી કફના રોગ નથી. પેલા જે મને થાકોડો લાગતો, મારા જે પગ દુખતા, હાલની પરિસ્થિતિમાં મને એટલી બધી ફૂટતી ગઈ સવારના પગમાં અમૃત પુષ્પ 2 લીધા પછી. તો અત્યારના જયમાં પેલા જ લઉં છું. સવાર બપોરના ને રાતે 2 ટાઈમ લઉં છું. 2 ટાઈમ અમૃત પુષ્પ 2 રાતના. એટલે જયમાં પછી કઈ નથી લેતો, પણ જયમાં પેલા જ લઉં છું. જયમાં પહેલા અને સૂપની ગોળી નાની ગોળની બનાવેલી છે એ એક ખાઈ લઉં. આ કલાક પહેલા ખાઈ લઉં. એ ખાઈ લ્યો છો. મને કફના રોગ જેવી નથી. કફના રોગ દુખતા એ પણ નથી. અત્યારના મને સવારના કામમાં બહુ ફૂગતી રહે છે. સવારના 6:30 તમે મને ઉઠાડો, હું ઉઠું એટલે એકદમ ફૂગતીથી કામ કરી શકું એમ. પેલા આળસ ચડતું. ટૂંકમાં અમૃત પુષ્પ એક સક્સેસ પ્રવાહી બની ગયું. જે રીતે અમૃત પુષ્પ એક જગતમાં સક્સેસ થઈ ગયું છે, અમૃત પુષ્પ 2 એ સક્સેસ થઈ ગયું છે. અને એ કફ જ સુગર માટે સક્સેસ થયું છે, પિત્ત જ સુગર માટે નથી થયું. અને વાત જ સુગરમાં તો કોઈ ઇલાજ છે જ નહીં. પણ એક રાહત થઈ ગઈ જનતાને. આ લોકો જો મેં મારી ફોર્મ્યુલાથી ઓપન કરી છે તો એ ફોર્મ્યુલાથી જનતાને રાહત થઈ ને. જો ઘરો બનાવે તમારી જેમ જનતા જાગૃત થઈને જાતે બનાવે અમૃત પુષ્પ 2 તો ઘરમાંથી અમૃત પુષ્પ 2 થી ડાયાબિટીસ ભાગે. બરાબર છે. તો લોકોએ બનાવવું જોઈએ. બરાબર છે ને. તો અત્યારે પરિસ્થિતિ એ છે કે લોકોને હું ખીચડી પરથી દઉં છું, જરાક એમ કે જરાક ચમચીથી ઉપાડીને મને ખવડાવી દો ને. તમે ડાયાબિટીસ 2 બનાવી દો અને મને પીવડાવો તો આ વસ્તુ તો અશક્ય છે. લોકોને જાતેથી બનાવવું. લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત નથી અને જાગૃત કરવા માટે મારી આ ધ્યેય છે પહેલેથી. નેતામાં મારે લાખો રૂપિયા બની શક્યા હોય પણ આપણે કોઈ બનાવતા નથી. એ કોઈનો પૈસો ખાવો નથી પણ લોકો શીખે. અને ડાયાબિટીસ તો અત્યારે ઘરો છે. અને જો હું બનાવું ને તો મારી શરીરમાં ઓછામાં ઓછા 300 ડાયાબિટીસના પેશન્ટ છે. તો હું બધાને કઈ રીતે પૂરું પાડી શકું? અમૃત પુષ્પ 1માં અમે થાકી જાય. તો અમૃત પુષ્પ 2 છે એ તો લોકોને મેં કીધું કે તમે જાતે બનાવો. મારી ફોર્મ્યુલા ઓપન કરું છું,
મારે કમાવું નથી, પણ તમે તમારા ઘર પરિવારના આરોગ્ય માટે જાગૃત થાવ. મારું આ ધ્યેય છે. આ વિડીયોથી જાહેર કરવામાં આવે કે આ જીવતો દાખલો આવ્યો છે આપણી સામે કે અમૃત પુષ્પ 2 જેની ઔષધિઓ અમે જાહેર કરી છે ફેસબુક ઉપર. એમાં વાવડિંગ છે, સૂંઠ છે, હળદર છે, ગુડમાર છે, જેઠીમધ છે, બરાબર છે. સૂંઠ, જેઠીમધ, ગુડમાર, વાવડિંગ આ 5-6 ઔષધિઓ છે ને પીળી હળદર રસોડાની. આ બધું ઘરેલું ઔષધિ છે. ડાયાબિટીસ થાય રસોડામાંથી અને ડાયાબિટીસ ભાગે રસોડામાંથી. પણ લોકોએ પોતાના આરોગ્ય પ્રત્યે સાવધાન જાગૃત રહેવું જોઈએ. આ લાઈવ એટલા માટે કર્યું કે અમૃત પુષ્પ 2નો દ્વારકાનો જાગૃત પુરાવો છે કે ચોખા મંડળ જામનગર જિલ્લા સુધી લોકો જોઈ શકે. બાકી અમારા વિજયભાઈ કચ્છી જૈન અને નિલેશભાઈ દાસાણી મુંબઈમાં એ અમૃત પુષ્પથી 2ના પાવડર બનાવીને દે છે. એનાથી ડાયાબિટીસ ઘણાના કાઢી નાખ્યા છે. જેના 430 રહેતા હતા એના 185 થઈ ગયા છે, 115 થઈ ગયા છે, 120 થઈ ગયા છે. ડાયાબિટીસ 2 ઉપર આ વિજયની શરૂઆત છે. લોકોએ જાગૃત થવું પડશે. અન્યથા ગોળીઓ અને ટીકડીઓ ખાવી પડશે. અને ગોળીઓ ટીકડીઓની સાઈડ ઇફેક્ટોથી કિડની બગડે છે, પેનક્રિયાસ ડેમેજ થઈ જાય છે. છેલ્લે પેનક્રિયાસ મૃત્યુ પામે છે અને માણસ મૃત્યુ પામે છે. એટલે કોઈપણ જાતની આડઅસર વગરનું આ એક ઘરેલું ઔષધ કે જેની અંદર 6 ઔષધિઓ મેં મૂકી છે અને 6 ઔષધિનો પ્રયોગ દ્વારકામાં સફળ થયો છે. અને આ અમારા પાડોશી છે. મારી ઓફિસ સામે દયાભાઈ ઘડિયાળીની દુકાન છે અને ત્યાંથી રોજ મારા કોન્ટેક્ટમાં હોય છે. રોજ ચર્ચા કરીએ છીએ. 4 મહિનાથી આ પીએ છે. ધીમે ધીમે સુગર વિદાય લે છે. 240 રહેતો હતો એની જગ્યાએ 180 આવ્યો જયમાં પછીનો. તો એ બોર્ડર લાઈન થઈ. જે ફર્સ્ટ સ્ટેજમાં વટી ગયા હતા એની બદલે બોર્ડર લાઈન ઉપર આવી ગયા. હજી બીજા 4 મહિના જશે તો આ કફસ સુગર ભાગી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાઈવ વિડીયોથી જાહેર કરવામાં આવે છે કે લોકો અમૃત પુષ્પ 2 જાતે બનાવવાની ફોર્મ્યુલા આખી મારી યુટ્યુબમાં છે. થોડીક મહેનત કરો. સીધી ખીચડીમાં ખાઈ લેવાની તૈયારી રાખો. એવી અપેક્ષા ન રાખો કે જરાક અમને પરસી દો પછી જરાક ચમચીથી મોઢામાં નાખી દો તો ખીચડી ખાઈએ. તો ખરેખર ખીચડી મેં પરસી દીધી છે, ચમચી મૂકી દીધી છે. હવે તમારે કઈ રીતે એ ખીચડી પકાવી બનાવીને ખાવી એ જનતાની પોતાની મરજીની વાત છે. જય દ્વારકાધીશ. હું છે ને સાહેબ આમાં મીઠાઈ ખાઉં છું. રોજ ચા પીવું, રોજની 5. જો સાંભળો સવારના રોજ મને 5. મારા વિતરક મિત્રો પણ સાંભળે અને લાઈવથી જોનારા સાંભળે કે ડાયાબિટીસ છે અને 5 અડધી ચા પીએ છે. અને મિષ્ટાન જોઈએ મને, મગજીઓ કે ગમે એ જોઈએ છે. મિષ્ટાન પણ જોઈએ. અને આવું બધું મિષ્ટાન 5 અડધી ચા પીવા છતાં આ 6 ઔષધિનું ઉકાળો 40-60 ડાઉન કરી ગયો. જેમાં પછી 60 વયું ગયું. એટલે બોર્ડર લાઈન ઉપર ચા પાણી પીએ છે, ખાઈ પીએ ને મજા કરે, મિષ્ટાન ખાય છે. બોલો, ભગવાન કૃષ્ણએ જ કીધું છે મીઠા મધુર ખોરાક ખાઓ, કડવા તુરા ના ખાઓ. ગીતામાં શબ્દો છે. ભગવાન કૃષ્ણના ગીતાની અંદર આ શબ્દો છે કે મિષ્ટાન ખાવું જોઈએ માણસોએ. ભગવાન પોતે મિષ્ટાન ખાતા. પણ મિષ્ટાનની સાથે સાથે કસરત નથી. કસરતનો અભાવ છે એટલે સુગર થઈ જાય છે. બાકી મિષ્ટાન પણ પચી જાય છે. અને એની સાથે વોકિંગ કરતા નથી. બોલો, વોકિંગ કરતા નથી. 5 અડધી મીઠી ચા પીએ છે હોટલની, પ્લસ એ મગજીઓ અડદીઓ ખાઈ લે છે. અને ડાયાબિટીસ 240 હતો. વિલાયતી ગોળી ચાલુ હતી ત્યારે. અત્યારે વિલાયતી ગોળી વગર ગ્લાઇનેક્સ કે પાયોસ MS-15 કે ઢીકડી પૂછડી જે આવતી હોય બજારમાં ગોળી, તે એ ગોળી વગર અમૃત પુષ્પ 2ના ઉકાળાથી સુગર 60 ડાઉન થયો. એ પણ મિષ્ટાન ખાતા ચા 5 અડધી ચા પીતા. આ તો આપણે સુગર ફ્રી ગોળીઓ નાખવી પડે છે, કેટલી જાતની પરેજી પાડવી પડે છે. પણ આમાં પરેજી પાડ્યા વગર સુપર કક્ષાએ સુગર ડાઉન થયો છે. અને એમાં જો પરેજી પાડવામાં આવે, ખાંડ, ગોળ, ઘી, તેલ એ બંધ કરવામાં આવે તો ડાયાબિટીસનું નામો નિશાન મટી જાય. આ લાઈવ એટલા માટે કરવામાં આવે છે કે અમૃત પુષ્પ 2 2019માં આપવાની મેં વાયદો કર્યો હતો. 2018માં કીધું હતું કે 2019માં હું અમૃત પુષ્પ 2 બહાર પાડીશ. કોંગ્રેસનો કાર્યકર છું. મેં 34 વર્ષ સુધી આ ધંધો કર્યો, કોઈ હોદ્દા લીધા નહીં, પણ રિસર્ચ કર્યું. રિસર્ચ હું જનતાને આપું છું. 2019ની ચૂંટણીમાં દિનેશભાઈ વિઠલાણી તરફથી અમૃત પુષ્પ 2ની ભેટ કે જેનાથી સુગર ડાઉન થાય. મુંબઈમાંથી વાયરલ વિડીયા થાય છે, સુગર ડાઉન થાય છે. દ્વારકામાંથી આ પહેલો કિસ્સો બહાર આવી ગયો છે. જાતે બનાવ્યું હતું પણ દ્વારકાવાસીઓ જાતે બનાવતા નથી. એ અફસોસની વાત છે. આ એક વ્યક્તિ છે મારી સામે છે, એમને જાતે બનાવ્યું અને જાતે બનાવીને પોતા ઉપર પ્રયોગ કર્યો અને ખાંડવાળી ચા પીતા મિષ્ટાન ખાતા
બેઠાડું જીવન છે, ઘડિયાળ રિપેરિંગ કરવાનું, તેમ છતાં શુગર 60 ડાઉન થયો. હજી જ્યારે કસરતી બોડી હોય, ફરવા જતા હોય 4-5 કિલોમીટર, શુગર 150 કે 40 આવીને ઊભો હોય. જય હિન્દ, જય દ્વારકાધીશ. લોકો શીખો, મારી ભાવના છે, કમાવાની ભાવના નથી, શીખડાવવાની ભાવના છે. તમે શીખો, બીજાને શીખડાવો. એમાં જનતાનો, દેશનો, ગુજરાતનો, ભારતનો ઉદય છે. નહીં તો આ ટીકડા ટીકડીઓ અને ગોળીઓ ખાઈ ઇન્જેક્શન લઈને બાટલા ચડાવીને છેવટે ફેલ થવાનું છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં બધા આયુર્વેદિકના ઉપચારો છે જ. ચરક સંહિતા પૂર્વાર્ધ ઉત્તરાર્ધ એનો મેં સ્ટડી કરેલો છે, આર્યાભિષેકનો સ્ટડી કરેલ છે, સુશ્રુત સંહિતાનો સ્ટડી કરેલો છે. 34 વર્ષ આયુર્વેદિક વાંચ્યો છે વકીલાત કરતાં. એનું આ પરિણામ છે. અને મારો અનુભવ, મારી જે રિસર્ચની પદ્ધતિ અને જે રાવણનું અર્ક વિજ્ઞાન, એ અર્ક એ ટીપા જ છે. અને ઉકાળો એક ટીપા જ બનાવીને પીએ છે, ચમચી એક એટલે 10 ટીપા જેવું પીએ છે, સવારે 10 ટીપા જેવું સાંજે પીએ છે. રાવણનું અર્ક વિજ્ઞાન છે, સફળ વિજ્ઞાન છે. 2019માં મેં જનતાને કીધું કે જાહેર કર્યું હતું કે હું 2019માં ડાયાબિટીસ અમૃત પુષ્પ 2 બનાવીશ અને લોકોને શીખડાવીશ. તો મેં શીખડાવી દીધું છે. 2018માં શીખડાવવાની શરૂઆત કરી દીધી હતી. 2019માં મેં બતાવ્યું છે આ બધું. તો દયાભાઈ શીખી ગયા છે. દયાભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું કે શીખા ને બીજાને શીખડાવો. તમે મારી કમર છે ને પેલા 38 હતી, 36 થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. બોલો, કમર 48 હતી, 36 થઈ ગઈ. શુગર ડાઉન થયો, કમર 48 હતી, 36 થઈ ગઈ. પેટ ઉતરી ગયું, પેટ પણ ઉતરી ગયું. કમાલ છે ને અમૃત પુષ્પ 2ની. અમૃત પુષ્પ 2ની આ કમાલ છે. અને દરેક લોકોએ જાતે બનાવવું જોઈએ. આના માટે વરસાદનું પાણી ન મળે તો બોરનું પાણી વાપરી શકો છો. હમણે બોરનું પાણી વાપર્યું ને, બોરનું પાણી ચોખ્ખું કરી અને વાપર્યું છે. એટલે અમૃત પુષ્પ 2 બનાવવા માટે વરસાદના પાણીની કોઈ જરૂરિયાત નથી. દરેકે લોકો ઘરો ઘર, એક શેરીએ, ગલીએ અમૃત પુષ્પ 2 બનાવે એવી મારી ભાવના છે. લોકો બનાવો અને તમારા જે પુરાવા આવે એ બહાર પાડતા જાઓ, જેથી કરીને લોકો જાગૃત થાય. જાગૃત થશે તો દરેક લોકોનું આરોગ્ય સુધરશે. અમારી ભાવના છે. જય દ્વારકાધીશ.